વાલિયા તાલુકાના સ્થિત કોન ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોનના ગ્રામજનોને ચોરીની શંકાના આધારે નોકરી પરથી કાઢી મૂકવામાં આવતા ગ્રામજનોને વિફર્યા હતા. ગ્રામજનોએ કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. કામદારોનું ઉગ્ર સ્વરૂપ જોતા વાલિયા પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિ કાબૂમાં કરી હતી. પ્રથમ કામદારો જોડે કંપની મેનેજમેન્ટ કોઈ પણ વાત કરવા સહમત ન થતાં ગ્રામજનોએ રોષની લાગણી ફેલાઈ હતી. ગ્રામજનોની વિવિધ માંગણી સંતોષવામાં ન આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. કંપની કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતા યુસુફ તરકી, કમલેશ વસાવા, અરુણ વસાવા અને મહેન્દ્ર વસાવાને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર નોકરી પરથી છૂટા કરી દીધા હતા. છૂટા કરવાનું કોઈ કારણ પણ આપ્યા વગર છૂટા કરી ચોરીની શંકા વ્યક્ત કરી હતી. જે અંગે કામદારો દ્વારા ગામના આગેવાનો કિરણભાઈ વસાવા, ગૌતમભાઈ દેસાઈ, માજીદભાઈ પટેલ સહિત ગ્રામજનો તેમને ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલા કર્મચારીઓ સાથે તેમને નોકરી પર પરત લેવા સહિત વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. આ અંગે છેવટ ગુજરાત ગાર્ડિયન કંપની કોન્ટ્રાક્ટ દ્વારા કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત બાદ 6 દિવસનો સમય આપતા કર્મચારીઓ પોતાના આંદોલન સમિતિ લીધું હતું. 6 દિવસ કર્મચારીની માંગણીઓ સંતોષવામાં ન આવી તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉછાળવામાં આવી હતી. આજરોજ ગુજરાત ગાર્ડિયન કંપની પર આ ગુજરાત ગાર્ડિયન કંપની 1992થી અમારા ગામમાં આવેલ છે. 1992થી લઈને અમારા ગામમાં અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈ દિવસ કોઈ એક વ્યક્તિ પણ કંપની પર ગેટ પર આવ્યો નથી. અમારા ગામના 4 છોકરાઓ જે તે લોકોને 5 વર્ષથી 6 વર્ષથી એક બાય તો 29 વર્ષથી જોબ કરતા હતા. એ લોકોના ચોરીના શંકાના દાયરામાં એ લોકોને છેલ્લા 4-5 મહિનાથી કંપનીએ વગર કારણોસર કાઢી મૂકેલા છે. તો અમારી બસ એ જ રજૂઆત છે કે ભાઈ આ લોકોને કંપની પર નોકરી રાખો ને એ લોકોને જે કાઢેલા છે એ સમયથી એ લોકોને આજ સુધી પગાર આપો ને આ નિરાકરણ નહીં આવશે તો આવનાર સમયમાં અમે આ લોકોને આહ્વાન કરશું ને મોટા પ્રમાણમાં અમે આવીને પ્રદર્શન કરશું. તમારા આવ્યા બાદ કોઈ મેનેજમેન્ટ તમે કોઈ રજૂઆત કરી છે? કોઈ આવ્યા છે ગેટો મળવા માટે? મેનેજમેન્ટ અમારી સાથે કોઈ વાતચીત હજુ થઈ નથી. કોન્ટ્રાક્ટરને આગળ કરે છે. કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ બીજી કંપનીમાં પણ અમારી માંગણી એ જ છે ને આ 4 છોકરાઓની પણ માંગણી એ છે કે ભાઈ આપણા છોકરાઓને આ જ કંપની પર રાખો. ચોરીનું લાંછન એ યોગ્ય નથી. એમ ગામમાં આ છોકરાઓએ જે ચોરીનું ટેગ લગાવીને જો એ લોકોએ પછી આ જિંદગી નહીં નીકળે. ચોરીના શકના દાયરામાં જો તમે આવી રીતે એ લોકોને છોકરાઓને નોકરી પરથી કાઢી મૂકો ને અમારા ગામમાં અમારી જ કંપની આપણી સાથે આવું કરે તો એ યોગ્ય નથી. એમ વાલિયા પોલીસ દ્વારા કોઈ જે શંકાના દાયરામાં છે ચોરો કે તમારા ગ્રામજનો કોઈ ધરપકડ કરવામાં આવી છે આજ દિન સુધીમાં? આજ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં નથી આવી. નથી કંઈ કોઈના પર એ થયું. હા, એટલે આપણે મહેરબાની કરીને આ છોકરાઓને નોકરી લાગે એ જ અમારી રજૂઆત છે.